તો ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે આધુનિક સંબંધો અને સાચી ભાગીદારી વિશે ઘણું બધું કહી જાય છે. આ વાર્તા છે આદિત્ય અને રાધિકાની. એમની કહાણી જે રસ્તા પર શરૂ થઈ પણ એની ખરી કસોટી તો જીવનના મુશ્કેલ વળાંક પર થઈ. આખી વાર્તા એક બહુ જ રસપ્રદ સવાલ પર કેન્દ્રિત છે કે શું કોઈ એક જેવો શોખ, જેમ કે મુસાફરીનો શોખ, શું એ બે લોકોને જીવનભર માટે એકસાથે જોડી શકે છે? શું એટલું પૂરતું છે? ચલો આખી વાતને સમજીને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરીએ. તો શરૂઆત કરીએ આ વાર્તાના બે મુખ્ય પાત્રોથી. એમને મળીએ અને ખબર છે, એમની ઓળખ ખાલી એમના નામથી નથી પણ એમની ગાડીઓથી પણ છે, જે એમના સ્વભાવને બરાબર દર્શાવે છે. એક તરફ છે આદિત્ય, જેને માટે જીવન એક ખુલ્લા રસ્તા જેવું છે, અને આ વાત એની દમદાર બ્લેક સ્કોર્પિયો S11માં બરાબર દેખાય છે. અને બીજી તરફ છે રાધિકા, જેને સોલો ટ્રિપ્સ અને સ્પીડનો જબરો શોખ છે, અને એનો આ જુસ્સો એની સ્લીક યામાહા R15 V3માં ઝળકે છે. જુઓ, ગાડીઓ ભલે અલગ હોય, એક કાર અને એક બાઇક, પણ બંનેની પાછળની ભાવના તો એક જ હતી. અને આ જ વાત, આ જ ફિલોસોફી એમને જોડે છે. બંને માટે મંઝિલ પર પહોંચવા કરતાં પણ વધારે મજા તો એ સફર માણવામાં હતી. અને આ વિચાર એમને એકબીજાને મળ્યા પહેલાંથી જ જોડતો હતો, ભલે એમને ખબર નહોતી. તો બે અલગ અલગ રસ્તા પર ચાલતા આ બે લોકોની સફર ક્યાં અને કેવી રીતે એક થઈ? ક્યારેક કેવું હોય છે ને, જીવનના સૌથી યાદગાર સંબંધોની શરૂઆત એક એવા અણધાર્યા વળાંક પર થાય છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. વાત એમ બની કે રાધિકા પહાડોમાં પોતાની સોલો ટ્રીપ પર હતી, અને ત્યાં જ એની R15 બગડી ગઈ. હવે ત્યાં જ સંજોગોવશાત આદિત્ય પોતાની સ્કોર્પિયોમાં નીકળ્યો અને એણે રાધિકાને અટવાયેલી જોઈ. એ મદદ કરવા રોકાયો, અને પછી બાઇક રિપેર થતી હતી ત્યાં સુધી ગેરેજમાં ચા પીતા પીતા જે વાતો શરૂ થઈ એમાં એમને સમજાયું કે ભાઈ, આપણે તો એક જ દુનિયાના માણસો છીએ. બસ એ એક મુલાકાત પછી તો જાણે સિલસિલો શરૂ થઈ ગયો. એમની રાઇડ્સ હવે સાથે થવા લાગી. ક્યારેક બ્લેક સ્કોર્પિયોની કમ્ફર્ટેબલ સીટ પર લાંબી વાતો થતી, તો ક્યારેક યામાહા R15ની સ્પીડનો રોમાંચ સાથે અનુભવાતો. એમ કહી શકાય કે એમનો સંબંધ ખરેખર રસ્તા પર જ બન્યો અને ત્યાં જ મજબૂત થયો. પણ જેમ દરેક સારી વાર્તામાં હોય છે, એમ અહીંયા પણ એક ટ્વિસ્ટ આવ્યો, એક કસોટીનો સમય. કારણ કે સંબંધોની અસલી ઓળખ તો સારા સમયમાં નહીં પણ ખરાબ સમયમાં જ થાય છે, બરાબર ને? ક્યારે વિચાર્યું છે કે જ્યારે જીવનનો ખુલ્લો સડસડાટ ચાલતો રસ્તો અચાનક પૂરો થઈ જાય, એકદમ બંધ થઈ જાય, ત્યારે શું થાય? બસ કંઈક આવું જ થયું આદિત્ય અને રાધિકાના જીવનમાં. એમના સંબંધ સામે એક મોટો અવરોધ આવીને ઊભો રહી ગયો. અને આ અવરોધ હતો આર્થિક સંકટનો. આદિત્યના પરિવાર પર અચાનક એક મોટી આર્થિક મુશ્કેલી આવી પડી. આ એક એવી કટોકટી હતી જે માત્ર પૈસાની નહોતી પણ એમના સંબંધની પણ હતી. આ જ એમની ખરી પરીક્ષા હતી. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આદિત્યએ એક એવો નિર્ણય લીધો જે એના માટે હૃદય તોડી નાખે એવો હતો. એણે પોતાની જાનથી પ્યારી સ્કોર્પિયો વેચી દેવાનું નક્કી કર્યું. અને સમજો કે ખાલી ગાડી નહોતી, એની ઓળખ હતી, એના સપનાઓ હતા. આ બહુ મોટું બલિદાન હતું. પણ અહીંયા જ, આ જ સમયે વાર્તાનો સૌથી મોટો અને સૌથી સુંદર વળાંક આવે છે. જ્યારે આદિત્ય લગભગ હિંમત હારી ચૂક્યો હતો, ત્યારે રાધિકાએ જે કર્યું, એણે સાચા પાર્ટનર, સાચા સાથીનો અર્થ જ બદલી નાખ્યો. એના શબ્દો સાંભળવા જેવા હતા. એણે કહ્યું, આ ગાડી વેચવાની કોઈ જરૂર નથી. આપણે બંને સાથે મળીને મહેનત કરીશું. જે દિવસે મેં તારી મદદ લીધી હતી ને, એ જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે તારા દરેક સારા ખરાબ સમયમાં હું તારી સાથે ઊભી રહીશ. આ શબ્દોથી એણે સાબિત કરી દીધું કે આદિત્ય આ લડાઈમાં જરાય એકલો નથી. અને સૌથી મોટી વાત એ છે કે રાધિકા ખાલી બોલીને અટકી નહીં. એણે જે કહ્યું એ કરીને બતાવ્યું. એણે પોતાના શબ્દોને એક એવા શક્તિશાળી પગલામાં ફેરવ્યા જેણે બધું બદલી નાખ્યું. જે દિવસે ગાડી વેચવાની હતી એ દિવસે રાધિકા ક્યાં પહોંચી? એણે સ્કોર્પિયોની ચાવી આદિત્યના હાથમાં પાછી મૂકી દીધી અને પોતાની બચતના પૈસા એની મદદ માટે આપ્યા. આ ખાલી આર્થિક મદદ નહોતી, આ એક ભરોસો હતો, એક વિશ્વાસ હતો કે આપણે સાથે છીએ અને આપણે આમાંથી બહાર નીકળી જઈશું.
અને થયું પણ એવું જ. બંનેના ભેગા પ્રયત્નોથી ધીમે ધીમે સમય બદલાયો અને આદિત્યની પરિસ્થિતિ પણ સુધરી ગઈ. આ એક જીવતો જાગતો પુરાવો હતો કે જ્યારે બે લોકો સાચા દિલથી એકબીજાનો સાથ આપે ને તો ગમે તેવી મુશ્કેલી પણ પાર થઈ જાય છે. તો આ આખી કહાણી આપણને શું શીખવે છે? આ વાર્તામાંથી સાચા સાથ, સાચી પાર્ટનરશિપની શું વ્યાખ્યા નીકળે છે? સાચી ભાગીદારી એટલે શું? એટલે સાથે મળીને શોખ પૂરા કરવા અને મજા કરવી, એ તો છે જ, પણ એનાથી પણ વધારે. એનો અર્થ છે મુશ્કેલીના સમયમાં એકબીજાનો મજબૂત આધાર બનવું, એકબીજા પર ભરોસો રાખીને સાથે મળીને દરેક અવરોધને દૂર કરવો. આ છે સાચી ભાગીદારી. અને આજે પણ એ જ બ્લેક સ્કોર્પિયો અને એ જ યામાહા R15 બંને રસ્તા પર સાથે દોડે છે. પણ હવે એ ખાલી બે અલગ અલગ ગાડીઓ નથી રહી, પણ એક સંયુક્ત સફરનું, એક અતૂટ સંબંધનું પ્રતીક બની ગઈ છે. અને એટલે જ જ્યારે કોઈ એમને સાથે જુએ છે ત્યારે એમના મોઢામાંથી એક જ વાત નીકળે છે: જુઓ, આને કહેવાય સાચો સાથ. કારણ કે સાચો સાથ એ નથી કે તમે સાથે કેટલો સમય રહો છો, પણ એ છે કે મુશ્કેલ સમયમાં તમે એકબીજા માટે કેટલા મજબૂત રીતે ઊભા રહો છો.